આ જે વાર્તા કરી ને એ સ્પેશિયલી બાળકો માટે છે. એક દિવસ એવું કહેવાય કે હાફ હોય ને હાફ સાપ તમે ઓળખો છો એ સાપ અને એનું બચ્ચું એટલે બાપ સાપ અને બાળક સાપ આ બધું ફેમિલી બેઠું હતું 4 માણસનું. એટલે પેલા બાળકે એની મમ્મીને પૂછ્યું, મમ્મી દુનિયામાં સૌથી બહાદુર કોણ? એટલે મમ્મીએ કીધું તાર બાપો, મીન્સ કે સાપ. એટલે આ એમ કે શું વાત કરો? એટલે કે હા. પછી સાપ આગળ જતો હતો તો પેલું બચ્ચું હતું ને એ બી સાપનું બચ્ચું એના પાછળ જતું હતું. હવે બન્યું કેવું કે આગળ જઈને નોળિયો મળે એટલે સાપ ફટ દઈને ભાગી ગયો. પેલા બચ્ચાને વિચાર આવ્યો કે આ યાર સૌથી સ્ટ્રોંગેસ્ટ છે, પણ આ સૌથી સ્ટ્રોંગ લાગે કે આના જોઈને આ દળ્યો કેમ? એટલે નોળિયાની પાછળ જાય. હવે નોળિયો આગળ જતો હતો તો આગળ જતા કૂતરું આવ્યું તો કૂતરાને દેખીને નોળિયો ભાગી ગયો. એટલે પેલા સાપને એવું થયું બચ્ચાને કે આ સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. એટલે એને નોળિયાનો પીછો છોડી દીધો, કૂતરાની પાસે જવા માંડ્યું. કૂતરું સિટીની અંદર એન્ટર થયું જંગલમાંથી બહાર. એટલે એક માણસ હતું, એ માણસ ધોકો લઈને સામું પડ્યો એટલે કૂતરું બી ભાગી ગયું. એટલે એમ કે આ સૌથી સ્ટ્રોંગેસ્ટ છે, એ સૌથી આગળ છે. હવે એવું કહેવામાં આવે છે કે માણસના પાછળ આ સાપનું બચ્ચું જતું હતું. માણસે એક વખત ફરીને દેખ્યું તો સાપનું બચ્ચું હતું, તો માણસ ડરીને નાહી ગયો. તો પછી આને ક્વેશ્ચન થયું, શું હું દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ માણસ છું? મોરલ ઓફ ધ સ્ટોરી શું છે સાહેબ, કે તમે તમારી જાતનું ઓળખો. દુનિયાની અંદર આપણે બીજા સાથે આપણે હંમેશા પોતાની જાતને કે આ મારાથી સ્ટ્રોંગ છે, આ સ્ટ્રોંગ છે, પણ એવું હોતું નથી. તમે તમારો સેલ્ફ કોન્ફિડન્સ અને તમારા માઇન્ડસેટ ઉપર જો વિશ્વાસ રાખો છો ને સાહેબ, તો તમે જ દુનિયાના સૌથી સ્ટ્રોંગેસ્ટ પર્સન છો. કેવી લાગી વાર્તા? કોમેન્ટમાં જરૂર લખજો. આ બાળકો માટે હતી, તમારી જાતને ઓળખો. સાહેબ તમે સ્ટ્રોંગ છો, માઇન્ડસેટ સ્ટ્રોંગ બનાવો, દુનિયાની તમામ વસ્તુ તમે અચીવ કરી શકો છો. આવી વાર્તા માટે ચેનલ લાઈક સબસ્ક્રાઇબ શેર કરો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.